મને થાય કે આ મીરાનંદ બધાને તો સાંભળ્યા છે કે લાજ રાખી, પણ એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહું. ઉદયપુરમાં શ્રી રૂપ ચતુર્ભુજ મહારાજનું એક મંદિર છે, જ્યાં શ્રી રૂપ ચતુર્ભુજ ભગવાન બિરાજે છે. મંદિરના પૂજારી હતા દેવાજી પંડા. બહુ ભણેલા નહોતા, પણ ભગવાનની પૂજા અર્ચન વિધિ સાથે એ પરિપાઠ પૂર્વક બધી પૂજા કરાવે. એક દિવસ ઉદયપુરના નરેશ પરમાત્માના દર્શન કરવા આવે છે, અને અહીંયા આગળ દેવાજી પંડા ભગવાનનો શિંગાર ઉતારી અને પરમાત્માને શયન વિધિ કરાવે છે. ભગવાને જે દિવસના સમયે ગળામાં હાર પહેર્યો હતો, એ હાર કાઢી અને પોતાના માથા પર મૂક્યો. દેવાજી પંડાએ પોતાના માથા પર મૂકી દો. પોતે ભગવાનની પૂજા વિધિ કરી રહ્યા છે. એમાં બરાબર સમાચાર મળ્યા કે ઉદયપુરના નરેશ આવ્યા છે. ગર્ભગૃહના મંદિરના પટ બંધ થઈ ગયા છે, અને એવો મંદિરની બહાર આવતા હતા. આમ બરાબર જ્યાં જુએ છે તો મહારાજ આવે, એકદમ દોડીને મંદિરમાં જતા રહ્યા. એ સમયે મહારાણા ત્યાં પહોંચી ગયા. દેવાજી ભરાઈ ગયા કે ઓચિંતા આ મહારાજ અહીંયા. હવે મહારાજ આવ્યા છે એટલે મંદિરમાંથી કંઈક ભગવાનની પ્રસાદી તો આપવી પડે. હવે એ દિવસે એક જ હાર પહેરાવેલો ભગવાનને, અને એ પોતે પોતાના માથા પર મૂકેલો. શું કરું, બીજો હાર હતો નહીં, એટલે પોતાના માથેથી હાર કાઢી અને મહારાજને પ્રસાદીનો હાર દેવા માટે પહેરાવ્યો. જેવો ગળામાં હાર પહેરાવ્યો એટલે ઉદયપુરના એ મહારાજ એ નરેશના આંખની અંદર ચડ્યું કે આ હારની અંદર 2 સફેદ વાળ હતા. દેવાજી પંડાને મોટા મોટા સફેદ વાળ. હવે એ હારમાં ફસાઈ ગયેલા, એને ખબર નહીં. એટલે જરા મર્મ સાથે, આને મહારાજને ક્રોધ તો આવેલો જ, પણ જરા કટાક્ષ સાથે કીધું, દેવાજી ભગવાનના વાળ સફેદ થઈ ગયા લાગે છે. આ એટલા ગભરાઈ ગયેલા હતા દેવાજી, ઉતાવળમાં